હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વેજીટેબલ્સથી ભરપૂર એવી એક અનોખી ચાટ, જે છે અપ્પમ ચાટ, જેને બનાવવી ખૂબ જ ઇઝી છે. તો ચલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે બેટર બનાવી લઈશું. એના માટે મેં અહીંયા 1.5 કપ જેટલો જે ઝીણો રવો આવે એ લઈ લીધો છે. તમારી પાસે જો મોટો રવો હોય તો તમે એ બી લઈ શકો છો. એની સાથે આપણે 1/4 કપ જેટલું એટલે કે 3/4 કપ જેટલું દહીં લઈ લઈશું. તમારે જો દહીંની જગ્યાએ છાશ લેવી હોય તો તમે એ બી લઈ શકો છો. અને હવે આપણે આમાં પાણી એડ કરી દઈશું. તો મેં અત્યારે અહીંયા 1 કપ જેટલું પાણી લઈ લીધું છે, જે આપણે થોડું થોડું કરીને એડ કરી દઈશું. અને તમે જો દહીંની જગ્યાએ છાશ લેતા હોય તો તમે 1.5 કપ જેટલી છાશ લઈ શકો છો. અને હવે આપણે વિસ્કરની મદદથી એકદમ સરસ રીતે બેટરમાં મિક્સ કરી લઈશું. તો આપણે એકસાથે બધું પાણી એડ નથી કરી દેવાનું, થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને ચલાવતા જવાનું છે વિસ્કર. તો તમે જોઈ શકો છો આપણું રવાનું જે બેટર છે એ રેડી થઈ ગયું છે. અને હવે આપણે બેટરને ઢાંકણ ઢાંકીને અડધી કલાક માટે રેસ્ટ આપી દઈશું. હવે આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે થોડાક શાકભાજીને ફ્રાય કરી લઈશું. તો મેં અહીંયા તેલ લઈ લીધું છે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું. અને હવે આપણે એમાં રાઈ એડ કરીશું. તો મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલી રાઈ લઈ લીધી છે. તો તમે જોઈ શકો છો આપણી રાઈ સરસ રીતે ફૂટવા લાગી છે. હવે આપણે આમાં થોડી હિંગ એડ કરીશું. અને હવે આપણે આમાં શાકભાજી એડ કરીશું. તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે, એને મેં ઝીણી સમારી લીધું છે. એની સાથે જ એક ટમેટું, એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ અને થોડા ગાજરને પણ મેં છીણી લીધા છે અને થોડા લીમડાના પાન લઈ લીધા છે. તો હવે આપણે સૌથી પહેલાં લીમડાના પાનને આવી રીતે ટુકડા કરીને તેલમાં એડ કરી દઈશું. એની સાથે જ આપણે ડુંગળીને એડ કરી દઈશું. ડુંગળીને આપણે એકદમ સરસ ઝીણી સમારવાની છે. અને આપણે શાકભાજીને એકદમ ચડાવવાના નથી, ફક્ત થોડા ચડી જાય ત્યાં સુધી જ આપણે એને સાતળી લેશું. તો આપણે ડુંગળીને 1 થી 2 મિનિટ સુધી સરસ રીતે સાતળી લેવાની છે. તો તમે જોઈ શકો છો આપણી ડુંગળી એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે. એનો કલર બી સરસ રીતે ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે આ સમયે બાકીના શાકભાજી એડ કરીશું. તો સૌથી પહેલાં આપણે આમાં ટમેટાં એડ કરીશું. એની સાથે જ આપણે કેપ્સિકમ બી એડ કરી દઈશું અને ગાજરને બી એડ કરી દઈશું. અને આ શાકભાજીને આપણે લગભગ 1 થી 2 મિનિટ સુધી સાતળી લેવાના છે. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. તમારે જો આના સિવાય બીજા કોઈ બી શાકભાજી લેવા હોય, કોબીજ છે, ફણસી છે, અથવા તો તમારે સ્વીટ કોર્ન લેવા હોય તો તમે એ બી લઈ શકો છો. તો તમે જોઈ શકો છો આપણા શાકભાજી એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે. અને આપણે આને ઓવરકુક નથી કરવાના. અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણા જે આ બધા શાકભાજી છે એને સરસ રીતે ઠરવા દઈશું. એના માટે આપણે એને સાઈડમાં રાખી દઈશું. અને લાસ્ટમાં આપણે થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણે આ સમયે શાકભાજીમાં મીઠાનો ઉપયોગ નથી કર્યો, એ આપણે પછીથી એડ કરવાના છીએ. અને આ સાઈડ તમે જોઈ શકો છો આપણું જે બેટર આપણે રાખ્યું હતું એ બી એકદમ સરસ રીતે ફર્મેન્ટ થઈ ગયું છે. પણ હજી આ બેટર થોડું થીક છે, તો આપણે એને થોડું પતલું કરીશું. પણ આપણે એને ઢોસા જેટલું પતલું નથી કરવાનું, આપણે એને થોડું ઇડલીનું બેટર હોય એ રીતે થોડું જાડું રાખવાનું છે. તો પાણી આપણે થોડું થોડું જ એડ કરીશું, એકસાથે પાણી આપણે એડ નથી કરવાના. અને જો બાય ચાન્સ તમારાથી બેટર થોડું પતલું થઈ ગયું હોય તો તમે થોડો રવો ઉમેરીને બેટરને એડજસ્ટ કરી શકો છો. આપણે આ રીતનું બેટર જોઈશે. અને હવે આપણે આ સમયે જે આપણે શાકભાજીને ઠંડા થવા માટે રાખી દીધા હતા એડ કરી દઈશું આમાં. તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ કલરફુલ દેખાઈ રહ્યું છે. અને હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. એની સાથે જ આપણે થોડો આમાં કુકિંગ સોડા એડ કરવાનો છે, જેથી કરીને આપણા જે અપ્પમ છે એકદમ સરસ ફૂલેલા અને સોફ્ટ થશે. તો મેં અહીંયા 1/2 ટીસ્પૂન જેટલો
કુકિંગ સોડા એડ કર્યો છે. આપણે મીઠું પહેલાં એડ જ નહોતું કર્યું, એટલે અત્યારે જ મીઠું સરખી રીતે એડ કરવાનું છે. અને કુકિંગ સોડા એડ કરીને આપણે સરસ રીતે બેટરને આવી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે. તો હવે મેં અહીંયા એક અપ્પે પેન લઈ લીધી છે. એમાં આપણે થોડું થોડું તેલ એડ કરવાનું છે. અને તમારે જો બ્રશથી ગ્રીસ કરવું હોય તો તમે એ બી કરી શકો છો. આમાં આપણે ઝાઝા તેલનો ઉપયોગ નથી કરવાના, ફક્ત થોડું થોડું તેલ જ ઉમેરવાનું છે. અને હવે તેલમાં આપણે 4 થી 5 દાણા રાઈના એડ કરીશું. આપણે વધુ રાઈનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે આપણે શાકભાજીને સાતળ્યા ત્યારે પણ આપણે રાઈનો ઉપયોગ કરેલો જ છે. તો તમે જોઈ શકો છો ફક્ત 1 જ મિનિટમાં આપણી રાઈ એકદમ સરસ રીતે ફૂટવા લાગી છે. તો હવે આપણે અપ્પે પેનમાં બેટર ફિલ કરી દઈશું. તો આપણે આખા જે હોલ્સ છે એકદમ સરસ રીતે ફૂલ કરી દેવાના છે બેટરથી. આવી રીતે ફૂલ ભરી દેવાના છે. અને તમારે આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, મીડિયમ ટુ લો. હાઈ ગેસની ફ્લેમ રાખશો તો તમારા અપ્પમ તરત જ તમને એવું લાગશે તરત ચડી ગયા છે, પણ એ અંદરથી એકદમ કાચા રહેશે અને ઉપરથી તમને એવું લાગશે કે તમારા અપ્પે એકદમ સરસ રીતે ચડી ગયા છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે જ્યારે અપ્પે પેનમાં બેટર ફિલ કરતા હોય ત્યારે મીડિયમ ટુ લો રાખવાની છે. તો તમે જોઈ શકો છો મેં આખા પેનમાં બેટર ફિલ કરી દીધું છે. અને હવે આપણે ઢાંકણ ઢાંકીને ગેસની ફ્લેમ મીડિયમ કરીને 3 થી 4 મિનિટ સુધી આપણા અપ્પેને થવા દઈશું. તો તમે જોઈ શકો છો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને આપણા અપ્પે છે એ એકદમ સરસ રીતે એક સાઈડથી ચડી ગયા છે. હું તમને ઢાંકણ ખોલીને બતાવું છું. તો તમે જોઈ શકો છો કે આપણા અપ્પેની જે નીચેની સપાટી છે એ થોડી ડ્રાય થવા લાગી છે અને ઉપર બી થોડું ડ્રાય થઈ ગયું છે. તો હવે આપણે અપ્પમની સાઈડ ચેન્જ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા અપ્પમ એક સાઈડથી ચડી ગયા છે અને એનો કલર બી એકદમ સરસ ફાઇન આવ્યો છે. અને હું આ જ રીતે ચપ્પુની મદદથી બધા અપ્પે આવી રીતે એની સાઈડ ચેન્જ કરી લઈશ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા અપ્પમ એક સાઈડથી ચડી ગયા છે. હવે આપણે એને બીજી સાઈડ ચડવા દઈશું. તો એ પહેલાં આપણે થોડું થોડું તેલ એડ કરીશું, લગભગ 1 ડ્રોપ્સ જેટલું જ, વધુ આપણે તેલનો ઉપયોગ નથી કરવાના. અને બીજી સાઈડ અપ્પમને ચડાવતી વખતે આપણે ઢાંકણ ઢાંકવાની જરૂર નથી, એ ફક્ત 1 થી 2 જ મિનિટમાં આવી રીતે ચડી જશે, એને ચડતા વાર નહીં લાગે. તો તમે જોઈ શકો છો આપણા અપ્પમ રેડી થઈ ગયા છે અને એની બીજી સાઈડ બી એકદમ સરસ રીતે ચડી ગઈ છે અને એકદમ સરસ ફૂલેલા આપણા અપ્પમ રેડી થઈ ગયા છે. તો હવે આપણે અપ્પમને એક પ્લેટમાં લઈ લેશું. તો તમે જોઈ શકો છો ઇઝીલી ટર્ન બી થઈ જાય છે આપણા અપ્પમ. અને હવે હું તમને એક અપ્પમને ખોલીને બતાવું છું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર આપણું અપ્પમ રેડી થઈ ગયું છે. તો હવે આપણે અપ્પમ ચાટ રેડી કરી લઈએ. તો મેં એક પ્લેટમાં બધા અપ્પમ લઈ લીધા છે અને એની ઉપર ખજૂર આંબલી અને ગોળની ચટણી લગાવી દીધી છે. એની ઉપર આપણે કોથમીરની ચટણી લઈશું અને હવે આપણે થોડી લસણની ચટણી પણ લગાવીશું. તો ચટણી તમારે તમારા ટેસ્ટને અકોર્ડિંગ જે બી વધુ લેવી હોય લઈ શકો છો. અને હવે લાસ્ટમાં આપણે થોડું દહીં બી એડ કરીશું. અને મેં આ વિડીયોની પહેલાં ખજૂર આંબલી અને ગોળની ચટણીનો વિડીયો મૂકેલો છે, તો તે તમે જરૂરથી જોજો. અને લાસ્ટમાં મેં અહીંયા નાયલોન સેવ ચણાના લોટની એડ કરી છે. એની સાથે જ થોડા દાડમના દાણા અને થોડા કોથમીર ઝીણી સમારેલી મેં એડ કરી છે. અને આ સાથે જ મેં મારી ડીશને કમ્પ્લીટ કરી છે. તો રેડી છે આપણી એક નવી જ ચાટ, જેનું નામ છે અપ્પમ ચાટ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.